23/6/2026 મંગળવારનું દૈનિક રાશિફળ ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ હું છું મુકુંદ જોશી। નમસ્કાર પ્રિય દર્શક મિત્રો, ભાવિ દર્શન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ભગવાન શ્રી ગણેશજી અને માતા સરસ્વતીની કૃપાથી આજના દિવસનું રાશિફળ લઈને અમે આપની સમક્ષ હાજર છીએ। 23 જૂન 2026 મંગળવારનો દિવસ કેટલીક રાશિઓ માટે નવી તકો લઈને આવશે, તો કેટલીક રાશિઓને ધીરજ અને સમજદારીથી કાર્ય કરવાની જરૂર રહેશે। તો ચાલો જાણીએ મેષ રાશિથી મીન રાશિ સુધી તમામ 12 રાશિઓનું વિસ્તૃત દૈનિક રાશિફળ। પહેલી રાશિ છે મેષ રાશિ। મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કાર્યક્ષેત્રમાં સકારાત્મક પરિણામો આપનાર રહેશે। ઘણા સમયથી અટકેલા કાર્યોમાં પ્રગતિ જોવા મળશે। નોકરી કરતા જાતકોને અધિકારીઓનો સહયોગ મળશે અને જવાબદારીઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી શકશો। વેપારમાં નવા ગ્રાહકો અને નવા સંપર્કોથી લાભ થવાની શક્યતાઓ રહેલી છે। પરિવારજનો સાથે આનંદમય સમય પસાર થશે। કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેતા પહેલા અનુભવી વ્યક્તિની સલાહ ખાસ લેવી લાભદાયક રહેશે। આત્મવિશ્વાસમાં વધારો થશે અને દિવસ દરમિયાન ઉત્સાહ અનુભવશો। બીજી રાશિ છે વૃષભ રાશિ। વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ। વૃષભ રાશિના જાતકો માટે આજે ધીરજ અને સંયમ જાળવવો જરૂરી રહેશે। નોકરીમાં કામનું ભારણ વધી શકે છે, પરંતુ મહેનતનું યોગ્ય ફળ પણ મળશે। વેપારમાં નાણાકીય લેવડ દેવડ કરતી વખતે ખાસ સાવચેતી રાખવી। પરિવારના કોઈ સભ્ય સાથે મહત્વપૂર્ણ ચર્ચા થઈ શકે છે। જીવનસાથીનો સહયોગ મનોબળ વધારશે। લાંબા સમયથી મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂર્ણ થવાના સંકેતો મળી રહ્યા છે। વિદ્યાર્થી મિત્રો માટે દિવસ એકંદરે અનુકૂળ રહેશે। ત્રીજી રાશિ મિથુન રાશિ। મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ નવા વિચારો અને નવી યોજનાઓ માટે ઉત્તમ રહેશે। કાર્યક્ષેત્રમાં તમારી બુદ્ધિ અને કાર્યકુશળતાની પ્રશંસા થશે। વેપારી મિત્રો માટે નવા કરાર અથવા નવા સંપર્કો લાભદાયક સાબિત થઈ શકે છે। મિત્રો સાથે મુલાકાત અથવા ચર્ચાથી આનંદની અનુભૂતિ થશે। ઘરનું વાતાવરણ સુખદ રહેશે। કોઈ જૂની સમસ્યાનું સમાધાન મળવાથી મન હળવું બનશે। મુસાફરીના યોગ પણ બની શકે છે। ચોથી રાશિ છે કર્ક રાશિ। કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ। કર્ક રાશિના જાતકો માટે આજે પરિવાર અને કાર્યક્ષેત્ર બંનેમાં સંતુલન જાળવવાની જરૂર પડશે। નોકરીમાં નવી જવાબદારી મળી શકે છે। વેપારમાં સામાન્ય કરતાં સારો લાભ મળી શકે છે। પરિવારના વડીલોનો આશીર્વાદ અને માર્ગદર્શન મળશે। કોઈ મહત્વપૂર્ણ કાર્યમાં સફળતા મળતા આત્મવિશ્વાસ વધશે। સ્વભાવમાં શાંતિ રાખવાથી સંબંધોમાં મધુરતા રહેશે। દિવસના અંતે કોઈ સારા સમાચાર મળવાની પૂર્ણ શક્યતાઓ રહેલી છે। પાંચમી રાશિ છે સિંહ રાશિ। સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ। સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રગતિ અને પ્રતિષ્ઠામાં વધારો કરનાર રહેશે। નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારા કાર્યથી પ્રસન્ન રહેશે। વેપાર ક્ષેત્રે નવી યોજનાઓ લાભદાયક સાબિત થઈ શકે છે। સમાજમાં માન સન્માન વધશે। પરિવાર સાથે સુખદ સમય પસાર થશે। કોઈ નવી શરૂઆત માટે દિવસ અનુકૂળ છે। તમારી નેતૃત્વ ક્ષમતા લોકોને પ્રભાવિત કરશે। આત્મવિશ્વાસ અને ઉત્સાહમાં વધારો જોવા મળી શકે છે। છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ। કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ। કન્યા રાશિના જાતકો માટે આજે દરેક કાર્યમાં આયોજનબદ્ધ રીતે આગળ વધશો તો સફળતા મળશે। નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે। વેપારમાં જૂના ગ્રાહકો તરફથી સારા લાભના યોગ બની રહ્યા છે। પરિવાર સાથેના સંબંધો વધુ મજબૂત બનશે। વિદ્યાર્થી મિત્રો માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ રહેલો છે। મનમાં ચાલતી ચિંતાઓ ધીમે ધીમે દૂર થશે। નવી તકનો લાભ લેવા માટે તૈયાર રહેજો। સાતમી રાશિ છે તુલા રાશિ। તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત। તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ સંતુલિત અને લાભદાયક રહેશે। નોકરીમાં નવી જવાબદારીઓ મળી શકે છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે। વેપારી મિત્રો માટે એ દિવસ સારો રહેશે અને નવા કાર્યની શરૂઆત માટે પણ
દિવસ અનુકૂળ રહેલો છે. જીવન સાથી સાથેના સંબંધમાં મધુરતા રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી પણ શક્યતાઓ રહેલી છે. સામાજિક ક્ષેત્રે સક્રિયતા વધશે અને માન સન્માનનો વધારો જોવા મળી શકે છે. 8મી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજે આત્મવિશ્વાસ સાથે કરેલા કાર્યમાં સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે. વેપારમાં સકારાત્મક પરિણામો જોવા મળી શકે છે. પરિવારના સભ્યો સાથે આનંદદાયક વાતાવરણ રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક બની શકે છે. ધીરજ અને સમજદારીથી લીધેલા નિર્ણયો સફળતા અપાવશે. દિવસ દરમિયાન ઉત્સાહ અને સ્ફૂર્તિ અનુભવશો. 9મી રાશિ છે ધન રાશિ. ધન રાશિના નામાક્ષર છે ભ, ધ, ફ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો અને નવા અનુભવો લઈને આવી રહ્યો છે. નોકરીમાં પ્રગતિના સંકેતો મળશે. વેપારમાં વિસ્તરણ અંગે વિચારણા થઈ શકે છે. પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે અને ઘરમાં સુખ શાંતિ રહેશે. મિત્રો સાથે કોઈ શુભ ચર્ચા પણ થઈ શકે છે. લાંબા સમયથી અટકેલી યોજના પર આગળ વધવાની તક મળશે. મનમાં સકારાત્મક વિચારો રહેશે. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ. મકર રાશિના જાતકો માટે આજે મહેનત અને સમર્પણથી કાર્ય કરશો તો ઉત્તમ પરિણામ મળશે. નોકરીમાં અધિકારીઓનો વિશ્વાસ પ્રાપ્ત થશે. વેપારમાં ધીમી ગતિએ પણ સ્થિર પ્રગતિ થશે. પરિવારના સભ્યો સાથે સુખદ સમય પસાર થશે. કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો પ્રસંગ આવી શકે છે. આત્મવિશ્વાસ જાળવી રાખશો તો મુશ્કેલ કાર્યો પણ સરળતાથી પૂર્ણ કરી શકશો. 11મી રાશિ કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સર્જનાત્મકતા અને નવી વિચારધારાથી ભરેલો રહેશે. કાર્યક્ષેત્રમાં નવી તક મળી શકે છે. વેપારી મિત્રો માટે દિવસ લાભદાયક રહેશે. પરિવારના સભ્યો સાથે આનંદમય વાતાવરણ રહેશે. મિત્રો અને શુભેચ્છકોનો સહયોગ પ્રાપ્ત થશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠામાં વધારો જોવા મળી શકે છે. નવી યોજના પર કાર્ય શરૂ કરવા માટે દિવસ અનુકૂળ રહેલો છે. 12મી રાશિ અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે આજે ભાગ્યનો સારો સાથ મળવાની અનેક કાર્યો સરળતાથી પૂર્ણ થશે. નોકરીમાં સારા પરિણામો અને પ્રશંસા મળી શકે છે. વેપારમાં નવી તકો મળી શકે છે. પરિવાર સાથે આનંદ અને સુખનો માહોલ રહેશે. ધાર્મિક અથવા આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ ઝુકાવ વધી શકે છે. મનમાં શાંતિ અને સંતોષની ભાવના રહેશે. ભવિષ્ય માટે બનાવેલી યોજનામાં સકારાત્મક પ્રગતિ જોવા મળી શકે છે. સમાપન. પ્રિય દર્શક મિત્રો, આ હતું 23 જૂન 2026 મંગળવારનું દૈનિક રાશિફળ. જો આપને આ રાશિફળ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, શેર પણ કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. હું છું મુકુંદ જોશી. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી ગણેશ. જય માતાજી. કોમેન્ટમાં હર હર મહાદેવ જય જરૂરથી લખજો અને આપનો અભિપ્રાય કોમેન્ટમાં જરૂરથી આપજો. રાધે રાધે.